નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. આજે આપણે વાત કરીશું કે શું આઈવીએફની સારવારમાં હંમેશા જુડવા જ બાળક થાય તેવું જરૂરી છે? સામાન્ય રીતે આઈવીએફની સારવારમાં હંમેશા જુડવા જ બાળક થાય છે તેવી એક ખોટી માન્યતા છે. આ ખોટી માન્યતાને કારણે જે દંપતીને માત્ર એક બાળક જોતું છે અથવા જેમને એક બાળક જ છે અથવા જે જુડવા બાળક પાલી પોષી શકે નથી અને એક જ બાળક રાખવું છે, તે દર્દીએ આ ખોટી માન્યતાને કારણે આઈવીએફની સારવાર કરતાં અટકતા હોય છે. તો આઈવીએફની સારવારમાં હંમેશા જુડવા બાળક હોય તેવું જરૂરી નથી, પરંતુ આઈવીએફની સારવારમાં સામાન્ય રીતે જુડવા બાળક થવાની શક્યતાઓ વધારે હોય છે. આવું શા માટે હોય છે તેનું વિજ્ઞાન આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તેમની સાથે જુડવા બાળક થવાથી શું જોખમો માતા અને બાળકને થતા હોય છે, તેમજ એક જ ગર્ભ જેમને સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવામાં આવે છે તે ક્યારે કરવું જોઈએ, કોના માટે કરવું જોઈએ, તે આ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આજે આપણે આ જુડવા બાળક થવાનું વિજ્ઞાન શું હોય છે અને નેચરલ સાયકલમાં ક્યારે જુડવા થતા હોય છે અને આઈવીએફમાં ક્યારે જુડવા થતા હોય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે 2 સ્ત્રી બીજનું 2 શુક્રાણુથી ફલન થાય અને તેના કારણે જે 2 ગર્ભ બને છે. કેટલીક વાર એક જ સાયકલમાં 2 સ્ત્રી બીજનું અલગ અલગ સમયે શુક્રાણુનું ફલન થાય અને 2 ગર્ભ ગર્ભાશયમાં જાય અને પ્રત્યારોપણ થાય ત્યારે જુડવા બાળક થતા હોય છે. નેચરલ સાયકલમાં કુદરતી રીતે માત્ર એક જ સ્ત્રી બીજ બનતું હોય છે, પરંતુ 6 થી 8% કેસમાં તેમાં પણ 2 સ્ત્રી બીજ બને અને 2 સ્ત્રી બીજનું એક જ સાયકલમાં ફલન થાય તો નેચરલી પણ જુડવા થવાની શક્યતાઓ રહેતી હોય છે. પરંતુ આઈવીએફની સારવારમાં દર્દીને સ્ત્રીબીજના ઇન્જેક્શન આપી, હોર્મોન્સના ઇન્જેક્શન આપીને જે સ્ત્રીબીજ લેવામાં આવે છે તે સ્ત્રીબીજ સામાન્ય રીતે ઓછામાં ઓછા 5 કે 10 સ્ત્રીબીજ કરતાં વધારે હોય છે. તેથી ગર્ભ પણ વધારે બનતા હોય છે. અને આઈવીએફની નોર્મલ રીતે 2 બાળક મૂકવામાં આવે અથવા 3 ગર્ભ મૂકવામાં આવે તો તેના કારણે જુડવા અથવા ત્રિગુણા બાળક થવાની શક્યતાઓ રહેતી હોય છે. આઈવીએફની સારવારમાં સામાન્ય રીતે 2 અથવા 2 કરતાં વધારે ગર્ભ મૂકવાને કારણે જુડવા અથવા ત્રિગુણા ગર્ભ થવાની શક્યતાઓ વધારે હોય છે. પરંતુ આઈવીએફની સારવારમાં જો સિંગલ એમ્બ્રિયો માત્ર મૂકવામાં આવે, એટલે કે જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે એક જ ગર્ભ મૂકવામાં આવે તો આઈવીએફની સારવારમાં પણ એક જ બાળક થવાની શક્યતાઓ રહેતી હોય છે. તો આઈવીએફની સારવારમાં દર્દી ઈચ્છે કે મારે એક જ બાળક રાખવું છે તો તે પોતાના આઈવીએફ એક્સપર્ટ સાથે ચર્ચા કરીને ગર્ભના પ્રત્યારોપણ વખતે સારી ક્વોલિટીનો એક જ ગર્ભ મૂકવામાં આવે કે જેને ઇલેક્ટિવ સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનિક કહેવામાં આવે છે, તે જો કરવામાં આવે તો આઈવીએફની સારવારમાં પણ માત્ર એક જ ગર્ભ રહી શકે છે અને જુડવા અથવા ત્રિગુણા પ્રેગ્નન્સીને કારણે માતા અને બાળકને જે જોખમ થવાની શક્યતા છે તેનાથી બચી શકાય છે. જુડવા અથવા ત્રિગુણા બાળક થવાની માતા અને બાળક માટે શું જોખમ હોય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. જુડવા અથવા ત્રિગુણા બાળકમાં ત્રિગુણા જે પ્રેગ્નન્સી રહે છે તેમાં જુડવા કરતાં ખૂબ જ વધારે જોખમ હોય છે. માતાના જોખમ પણ વધારે હોય છે અને બાળકના જોખમ પણ વધારે હોય છે. સામાન્ય રીતે ડૉક્ટર દ્વારા હંમેશા ત્રિગુણા પ્રેગ્નન્સી નહીં રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ કેટલીક વાર દર્દી પોતાની ઈચ્છાથી ત્રિગુણા પ્રેગ્નન્સી રાખે છે ત્યારે માતા અને બાળક બંને માટે જોખમો વધતા હોય છે. તે જોખમો સમજવાનો પ્રયત્ન કરીએ તો માતાને સામાન્ય રીતે એક કરતાં વધારે પ્રેગ્નન્સી હોય ત્યારે બીપી વધારે વધવાની અથવા પ્રેગ્નન્સીમાં જે પ્રી એક્લેમ્શિયા જેવું બીપી વધવાની, ડાયાબિટીસ થવાની તકલીફો, તેમજ જુડવા બાળકની ડિલિવરી અધૂરા મહિને ન થાય તે માટે ગર્ભાશયના મુખ પર ટાંકો લેવાની પ્રક્રિયા, તેમજ અધૂરા મહિને દુખાવો થાય અથવા વારંવાર પેડુમાં દુખાવાને કારણે દર્દીને વારંવાર દાખલ થવાની પણ જરૂરિયાત પડી શકતી હોય છે. આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન દર્દીને ખૂબ જ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે. ડિલિવરી બાદ બ્લીડિંગ થવાની શક્યતા વધે છે, સિઝેરિયન ઓપરેશનની શક્યતાઓ વધે છે, તેમજ જુડવા બાળકની સંભાળ રાખવામાં માતાને ક્યારેક વધારે પડતી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. આ ઉપરાંત બાળકના જોખમો સમજવાનો પ્રયત્ન કરીએ તો જુડવા બાળકમાં હંમેશા અધૂરા મહિને દુખાવો પડવાની શક્યતા રહેતી હોય છે, તેમજ બાળકનું વજન ઓછું આવે, જોડવા બાળકમાં સ્ટડી અનુસાર
ખોટખાપણ આવવાની શક્યતાઓ પણ વધારે હોય છે. આ ઉપરાંત એક બાળકનું વજન એકદમ વધી જાય, એક બાળકનું વજન ઓછું વધે, તેમના કારણે પણ એકબીજા બાળકની સ્વાસ્થ્યને નુકસાન થઈ શકતું હોય છે. કેટલીક વાર એક બાળકનું વજન ઓછું આવવાને કારણે અથવા પાણી સુકાવાને કારણે બંને બાળકની ડિલિવરી અધૂરા મહિને કરાવી પડવાની શક્યતાઓ વધતી હોય છે. આ ઉપરાંત ત્રિગુણા અથવા 4 ગુણા બાળકમાં ફીટલ રિડક્શન એટલે ગર્ભ સુકાવાને કારણે પણ અન્ય 2 બાળક છે તેને નુકસાન થવાની શક્યતાઓ રહેતી હોય છે. આ ઉપરાંત અધૂરા મહિને ડિલિવરી થવાને કારણે બાળકને કાચની પેટીમાં રાખવાની શક્યતા વધે છે. વધારે પડતી ઓક્સિજન અથવા વધારે પડતું વજન ઓછું આવવાને કારણે અથવા અધૂરા મહિને ડિલિવરી થવાને કારણે બાળકને માનસિક ખામીઓ આવવાની પણ તકલીફો રહેતી હોય છે, જે તેમને આજીવન પણ ભોગવવી પડતી હોય છે. તો આ જે જોખમો માતા અને બાળક માટે બતાવવામાં આવેલા, એવું જરૂર નથી કે દરેક જોડવા પ્રેગ્નન્સીમાં આ બધી શક્યતાઓ થવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ સામાન્ય સિંગલ પ્રેગ્નન્સી કરતાં આ શક્યતાઓ મહદઅંશ પ્રમાણે ખૂબ જ વધારે હોય છે. કેવા દર્દીઓને સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવો જોઈએ? તો જે દર્દીઓનું વજન ખૂબ જ વધારે હોય અથવા જે દર્દીને ડાયાબિટીસ આવવાની શક્યતાઓ, બીપી આવવાની શક્યતાઓ વધારે હોય, તેમજ કિડનીની તકલીફો હોય. આ ઉપરાંત જે દર્દીની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી હોય અથવા જેમને ડોનર સ્ત્રીબીજ લેવામાં આવ્યા હોય, તેમના સ્ત્રીબીજની ગુણવત્તા સારી હોય, ગર્ભ સારી ક્વોલિટીના હોય, તેવા દર્દીઓએ સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવવું જોઈએ. આ ઉપરાંત જે દર્દીઓમાં અધૂરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ હોય, એટલે કે અગાઉ 3 મહિના પછી વારંવાર દુખાવો અથવા દુખાવા વગર મુખ ખોલીને ડિલિવરી થઈ ગયેલી હોય અથવા ગર્ભાશયમાં કોઈ પ્રકારની ખામીઓ હોય કે જેના કારણે અધૂરા મહિને ડિલિવરી થતી હોય, તેવા દર્દીઓએ અધૂરા મહિનાની ડિલિવરીથી અટકાવવા માટે સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવવું જોઈએ. તો કેવા દર્દીઓએ સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફરની જગ્યાએ ડબલ એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવવા જોઈએ, એટલે કે 2 ગર્ભ મુકાવવા જોઈએ? જે દર્દી પોતાની એક જ સાયકલમાં વધુમાં વધુ સફળતા મેળવવાની ઈચ્છા હોય, એટલે કે એક જ સાયકલમાં પ્રેગ્નન્સી રહેવાની ઈચ્છા હોય, અથવા એક જ સાયકલમાં અથવા એક જ એમ્બ્રિયો ટ્રાન્સફરમાં 2 પ્રેગ્નન્સી એટલે કે જોડવા પ્રેગ્નન્સી અથવા 2 બાળક ઈચ્છતા હોય, તેમજ જોડવા બાળક સાથેના જે પણ કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ છે તે માટે તૈયાર હોય, અથવા જે પણ 2 ગર્ભ મૂકવામાં આવે છે તેમાંથી કોઈ ગર્ભની ક્વોલિટી થોડી કોમ્પ્રોમાઇઝ હોય અથવા 35 વર્ષ કરતાં વધારે ઉંમરના બહેનોમાં આઈવીએફ કરવામાં આવે, તેવા દર્દીઓમાં 1 કરતાં વધારે ગર્ભ અથવા એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવવા જોઈએ. સામાન્ય રીતે મોટાભાગના આઈવીએફ સાયકલમાં જે દંપતીને એક પણ બાળક હોતું નથી, તેમજ જે દંપતી જોડવા બાળક માટે તૈયાર હોય છે તેમજ જેમના બંને ગર્ભ એમ્બ્રિયો જે મૂકવામાં આવે છે તેની ક્વોલિટી સારી હોય, તેવા દર્દીઓમાં સામાન્ય રીતે 2 ગર્ભ જ મૂકવામાં આવતા હોય છે. તો આજે આપણે જાણ્યું કે આઈવીએફની સારવારમાં હંમેશા જ જોડવા બાળક થાય તેવું જરૂરી નથી. તેથી જે દંપતી આઈવીએફની સારવારથી એક જ બાળક ઈચ્છે છે તે દંપતીઓ પણ આઈવીએફની સારવાર કરી શકાય છે. પરંતુ કેટલીક વાર આઈવીએફની સારવારમાં પ્રેગ્નન્સીનું રિઝલ્ટ વધે તે માટે ટ્રાન્સફર વખતે 2 ગર્ભ મૂકવામાં આવે અને તેમાંથી જો બંને ગર્ભનો વિકાસ થાય અને દંપતી એવું ઈચ્છે કે આમાંથી એક જ ગર્ભ રાખવો છે, તો ફીટલ રિડક્શન એટલે કે ગર્ભમાં જ એક બાળક સૂકવીને પણ એક પ્રેગ્નન્સી રાખી શકાય છે. એક જ બાળક ઈચ્છતા જે પણ દંપતીઓ આઈવીએફની સારવારમાં આઈવીએફનું પરિણામ વધે તે માટે એમ્બ્રિયો ટ્રાન્સફર સમયે 2 ગર્ભ મૂકે છે અને બંને ગર્ભનો વિકાસ થાય અને જોડવા પ્રેગ્નન્સી રહે છે. પરંતુ જો દંપતી ઈચ્છે તો એક જ પ્રેગ્નન્સી પણ રાખી શકાય છે અને તેમના માટે 2.5 કે 3 મહિનાની આસપાસ ગર્ભની અંદર જ જે પણ જોડવા બાળક છે તેમાંનો એક ગર્ભ સૂકવી શકાય છે. પરંતુ તેનાથી બીજા ગર્ભને શું ફાયદા થશે, શું નુકસાન થશે તે ચોક્કસથી સમજવું જરૂરી છે. તો આજે આપણે જાણ્યું કે આઈવીએફની સારવારમાં હંમેશા જોડવા બાળક થાય તેવું જરૂરી નથી. જે પણ દંપતી એક જ બાળક ઈચ્છે છે તે આઈવીએફની સારવારમાં પણ એક જ પ્રેગ્નન્સી અથવા એક જ બાળક રાખી શકે છે. સ્ત્રીરોગ, વ્યંધત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નમસ્તે.